ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગુજરાત ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર। જગદીશ વિશ્વકર્માની ટીમમાં 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીઓની વરણી। ભાજપ દ્વારા લાંબા ગાળે પોતાના સંગઠન માળખામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા સંગઠન માળખા માટે પોતાની નવી ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીનની સહમતિથી નવી ટીમની વરણી કરવામાં આવી છે, જેમાં 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રીના નામ જાહેર કરવામાં આવ્યા છે। જગદીશ વિશ્વકર્માની નવી ટીમમાં 10 ઉપપ્રમુખની નિયુક્તિ કરવામાં આવી છે, જે અંતર્ગત જયદ્રથસિંહ પરમાર, રમેશભાઈ ધડુક, ભરતભાઈ પંડ્યા, રાજેશભાઈ ચુડાસમા, નટુજી ઠાકોર, ગીતાબેન રાઠવા, ગૌતમભાઈ ગેડિયા, અરવિંદભાઈ પટેલ, રસિકભાઈ પ્રજાપતિ અને ઝંખનાબેન પટેલને નવા માળખામાં ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે। આ સિવાય અનુરુદ્ધ દવે, અજય બ્રહ્મભટ્ટ, હિતેન્દ્રસિંહ ચૌહાણ અને પ્રશાંત કોરાટને મહામંત્રી બનાવવામાં આવ્યા છે, તેમજ મુખ્ય પ્રવક્તા તરીકે ડોક્ટર અનિલ પટેલની નિમણૂક કરવામાં આવી છે। અન્ય નિમણૂકો પર નજર કરીએ તો વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે, જ્યારે અંજુ વેકરિયાને મહિલા મોરચાના પ્રમુખ, કિસાન મોરચાના પ્રમુખ તરીકે હિરન હિરપરા, ઓબીસી મોરચાના પ્રમુખ તરીકે માનસી પરમાર, એસસી મોરચાના પ્રમુખ તરીકે કિરીટ સોલંકી અને લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે નાહિન કાઝીની નિમણૂક કરવામાં આવી છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।